વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની. તો સુરતમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. સરથાણાના વાલમનગર સહિતના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સિદ્ધાર્થનગરમાં ઘરમાં અને દુકાનમાં પાણી ભરાયા હતા. વેપારીઓને સામાન બચાવવાનો પણ સમય ન મળ્યો. કરિયાણાની દુકાનમાં બધું અનાજ પલળી ગયું. વીટીવી ન્યૂઝ સમક્ષ વેપારીઓએ વેદના ઠાલવી. લાખોનું નુકસાન થયાનું કહીને વેપારીઓ ભાવુક થયા. પાણી સામે વેપારીઓ લાચાર. મેયર સામે રોષ ઠાલવ્યો. મેયર અને પદાધિકારીઓ માત્ર ફોટા પાડવા આવ્યા હોવાની વાત પણ વેપારીઓએ કહી છે અને પોતાનો રોષ ઠાલવ્યો છે. જ્યારે જરૂર હતી ત્યારે કોઈ જ ઊભું રહ્યું નથી. આ વાતનો ઉલ્લેખ પણ વેપારીઓએ કર્યો. જે રીતે વરસાદ વરસ્યો અને ખાડીપુરની સ્થિતિ પહેલા જ વરસાદે બતાવી દીધી છે. સુરતના સૌથી વધારે સરથાણા વિસ્તારમાં આવેલા વાલમનગર, સિદ્ધાર્થનગર સહિતના જે આખા વિસ્તાર છે તેમાં આ પાણી ભરાઈ ચૂક્યા હતા. દુકાનોમાં, ઘરોમાં તમામ જગ્યાએ પાણી ભરાયા અને હવે જ્યારે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે છતાં હજુ પણ પાણી છે, ત્યારે પાણીને લઈને આ તમામ દુકાનોમાં જે નુકસાન થયું છે, વેપારોને જે નુકસાન થયું છે એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જે અત્યારે તમને આ જે વિસ્તારો દુકાનો બતાવી રહ્યો છું, આ તમામ દુકાનોમાં પાણી હતા. ફરી એક વખત મારા કેમેરામેનને કહીશ કે આ વિસ્તારમાં આજે કરિયાણાની દુકાન આવી છે. એ કરિયાણાની દુકાનનું અંદર બતાવવામાં આવ્યા. તમામ દુકાનોમાં કમરથી ઘૂંટણ સુધીના પાણી હતા અને ત્યાં કઈ રીતના નુકસાનો થયા છે તે અત્યારે હાલ જોઈ શકાય છે. જે રીતની હાલ આખી સ્થિતિ સર્જાઈ હતી, પાણીનું પૂર આવ્યું હતું અને આ પૂરમાં, ખાડીપુરમાં આ તમામ જગ્યાએ જે માલ સામાન જે છે, કરિયાણાનો જે તમામ જે છે તે બગડી ગયો છે, પલળી ગયો છે અને આ પ્રકારનું નુકસાન થયું છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો તે રીતનું આખા કટ્ટા જે કહી શકાય ઘઉંના હોય છે કે અનાજના હોય છે, તમામ કટ્ટા જે છે તે અત્યારે પલળી ગયા છે અને આ પ્રકારનું મોટું નુકસાન અત્યારે આ વેપારીઓને થયું છે. ભાત, ચોખા જે છે તમામનું મોટું નુકસાન અત્યારે જે છે તે હાલ અહીં થતું જોવા મળ્યું છે. તમામ આજે આ સામાન તમે જોઈ શકો છો, આ અનાજ જે હવે કોઈને ખાવામાં પણ કામ ન લાગી શકે તે પ્રકારનું થઈ ગયું છે ને એને લઈને આ તમામ વેપારીઓમાં પણ એક આક્રોશ છે કે આટલું મોટું નુકસાન એ લોકોએ વેઠવાનો વારો આવ્યો, તેઓને માલ સામાન ફેરવવાનો પણ સમય નથી મળ્યો. આપણી સાથે આ વેપારીઓ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. ભાઈ, આપનું નામ? ભાવિક સાવલિયા. ભાવિકભાઈ, પાણી આવવાનું હતું, થોડી ઘણી કઈ ખબર પડી હતી? નહીં, કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી, કોઈ પ્રકારનું નથી આવ્યું. 2 થી 3 કલાકની અંદર દુકાનમાં પાણી ઘૂસી ગયેલું છે. અચ્છા, આ પાણી ઘૂસી ગયું, કેટલું નુકસાન? શેની વેપાર કરો છો? મારો હોટલ કેટરિંગ સપ્લાય, ડેરી સપ્લાયનો ધંધો છે, બરાબર છે. મારી દુકાનમાં અંદર 2 થી 3 ફૂટ સુધી પાણી ઘૂસી ગયેલા છે. કોલ્ડ સ્ટોરેજની અંદર બધો માલ પતી ગયો છે, ફ્રીજ બધા ડૂબી ગયેલા છે, બરાબર છે. મારી દુકાનમાં નહીં તો 7.5-8 લાખનું નુકસાન છે. આ માલ સામાન ફેર કરવાનો પણ સમય મળ્યો નથી? નથી મળેલો નથી. મારું રહેવાનું કામ રહે છે, હું અહીંયા પહોંચ્યો તો મારી દુકાનમાં બધું પતી ગયું છે. કેવી સ્થિતિમાં આખી તમે મુકાયેલા પરિસ્થિતિમાં તમને સામાન પણ ફેરબદલ કરવાનો સમય નથી મળ્યો? મારે ડેરીનું કામ છે અને કરિયાણાનું કામ છે. ડેરી બાજુમાં છે, આ મારું ગોડાઉન છે. હવે કાલે મારો છોકરો તો વરસાદના સિઝનમાં અહીંયા જ છુવે છે, રાતને દિવસ અહીંયા જ રહેવાનું એક છોકરાને, બરાબર. તો કાલે 3 વાગ્યા પછીનો જે વરસાદ ને જે પાણીનો ફ્લો આવ્યો એ મારા 15 વર્ષ થઈ ગયા દુકાનના, કોઈ દિવસ અમે એ ટાઈપનો ફ્લો જોયો નથી. બીજી વાત કે તંત્રને હું એટલું કહેવા માંગુ છું, આ જગ્યાએ તમારી દુકાન, તમારી મિલકત હોય તો તમે શું કરો? હું તો હવે રોડ ઉપર આવી ગયો છું. 20 લાખ રૂપિયા ગયા છે. 20 લાખ, 2 દુકાનથી 20 લાખ રૂપિયા ગયા છે. 20 લાખ રૂપિયા કેવી રીતે ભરપાઈ છે? હવે પોસિબલ જ નથી, બરાબર. મારે તંત્રને એટલું કહેવાનું છે કે તમે ખાલી અમને જાણ તો કરો કે આજે આ પોઝિશન આવવાની છે, તો અમે એનું કંઈક સોલ્યુશન કરીએ. તમારું બધું એવું ને એવું છે. હવે ફોટા પાડવા બધા તંત્ર આવી ગયા છે, સાહેબ. હવે બધા ફોટા પડાવશે. મેયર આવશે, ડેપ્યુટી મેયર આવશે, કમિશનર આવશે, અહીંના બધા આવશે. કારણ કે ફોટામાં એને ઇન્ટરેસ્ટ છે, કામમાં ઇન્ટરેસ્ટ નથી કોઈને. મેં વ્યાજેથી પૈસા લઈને આ વ્યવસ્થા કરી. પરિવારમાં સભ્યને કઈ રીતે? અમારા 2 બાળક છે અને 2 જણા અમે છીએ અને એક છોકરાના લગ્ન થઈ ગયા. તો હવે આ સ્થિતિમાં મુકાયા છે, તો હવે તમને કેવા વિચારો? શું કઈ નહીં વિચાર આવે? હું ગવર્મેન્ટ ઉપર આશા નથી રાખતો, પહેલી વાત તો.